ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ? સો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ વિડીયોમાં અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, જે આપણો ધોરણ 12નું સેકન્ડ યુનિટ છે, એ આપણે હાફથી ઉપર પણ જોઈ ગયા હતા. હવે આજે આપણે જ્યાંથી બાકી છે આપણે અહીંયા સુધી જોઈ ગયા હતા ફ્રેન્ડ્સ. હવે આજે આપણે સ્ટાર્ટ કરશું અહીંયાથી. સો ફ્રેન્ડ્સ, ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે જોયું હતું કે કઈ રીતે વોલ્ટ ડિઝનીએ એનું ડિઝની વર્લ્ડ ક્રિએટ કર્યું. લોકો જોવા આવતા અને લોકો જેમ ટુરિસ્ટ જોતા એ રીતના ટુરિસ્ટ કેવા મુલાકાતીઓ જોઈને ખુશ થતા ડિઝની વર્લ્ડને જોઈને, એ જ રીતે વોલ્ટ પણ એમને જોઈને ખૂબ જ ખુશ થતો. ચાલો તો આગળ જોઈએ. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. ઓવરવેલ્મિંગ એટલે કે ફ્રેન્ડ્સ થઈ જશે એનું જબરદસ્ત, એકદમ વધુ પડતું. તો ઓવરવેલ્મિંગ એટલે કે એકદમ જબરદસ્ત સક્સેસ, સફળતા પછી સફળતા. શાની સફળતા? તો વોલ્ટ ક્રેઝી આઈડિયા. વોલ્ટની જે બધા પાગલપન જેવા બધા આઈડિયા હતા એની આટલી બધી જબરદસ્ત સફળતા પછી ટ્રિગર્ડ અ ડ્રામેટિક. ટ્રિગર્ડ એટલે કે ફ્રેન્ડ્સ શરૂ થયું. શું શરૂ થયું? અબાઉટ ફેસ. અબાઉટ ફેસ એટલે કે દિશા બદલવી, દિશા પલટો ખાવી એમ. તો આટલી બધી સક્સેસ પછી વોલ્ટે શું કર્યું કે એની જે આ બધી આઈડિયા હતી એમાં એણે શું કર્યું કે દિશા પલટાવવા, કંઈક અલગ કરવાનું એને શરૂ કર્યું. ઇન ડિઝની ફોર્ચ્યુન, કે ડિઝની ફોર્ચ્યુનમાં જેટલા બી ડિઝની ફોર્ચ્યુન, ડિઝનીના ભાગ્યથી જેટલા પણ એને સંપત્તિ મળતી, પૈસા મળતા, એના થકી એણે કંઈક નવું દિશા પલટીને કંઈક નવું કરવાનું વિચાર્યું કે આ વર્લ્ડ, આપણું જે ડિઝની વર્લ્ડ છે એમાં કંઈક નવું કર્યું. જુઓ નેક્સ્ટ. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આટલી બધી સફળતાએ પણ ક્યારેય વોલ્ટને બદલ્યો નહીં. આજકાલ તો સફળતા આવી જાય એટલે માણસના મનમાં અભિમાન આવી જાય ને, બહુ અભિમાન આવી જાય ને ચેન્જ થઈ જાય એનો સ્વભાવ પણ આટલી બધી સફળતા પછી પણ વોલ્ટ ક્યારેય બદલાયો નહીં. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ એવો જ રહ્યો જેવો સિમ્પલ હતો. એ જેટલો સિમ્પલ માણસ હતો એવો જ એ માણસ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. તો એને જે રાતના પાર્ટીઝ જે જવાનું, પાર્ટીમાં જવાનું એ હજી નફરત જ કરતો, એને પાર્ટીમાં જવાનું ગમતું નહીં. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ, અને રાતમાં તે એની આઈડિયા એવી હતી કે વોઝ આઉટ એટલે કે નાઇટ આઉટમાં જવું, બહાર જવું અને બર્ગર કે ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ એટલે કે કોઈ નાના એવા રેસ્ટોરન્ટમાં કંઈક બર્ગર કે ચીલી જેવું નાનું એવું અલ્પાહાર ખાઈ લેવો. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિચર રેલરોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. હવે એક્સ્ટ્રાવેગન્ટ એટલે કે ફ્રેન્ડ્સ જે ઉડાવ ખર્ચો હોય ને, કે બધા ખર્ચા જે છે જે એમ હોય યોગ્ય અને જરૂર પડતા હોય, પણ જરૂર ના પડી શકે એવા ખર્ચા કરીએ તો એને એક્સ્ટ્રાવેગન્ટ કહેવાય, કે ઉડાવ ખર્ચા છે. તો વોલ્ટનો કોઈ એક્સ્ટ્રાવેગન્ટ ખર્ચો હોય, ઉડાવ ખર્ચ, તો એ શું હતો? વોઝ અ મિનિચર. મિનિચર એટલે કે નાનકડો. રેલરોડ રેલના પાટા બનાવવા. ક્યાં? ધેન રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, કે એના ઘરના ગ્રાઉન્ડની આજુબાજુ શું કરે? એ રેલના પાટા પર ટ્રેન દોડે, એવું એનો ઉડાવ ખર્ચો આ એક હતો. જે એના અંકલ જે હતા પહેલાં માઇક, એ ખૂબ જ એ રેલવેમાં નોકરી કરતા હતા. એના થકી એમને વોલ્ટને રેલ પ્રત્યે ખૂબ જ આકર્ષણ હતું, ખૂબ જ ગમતી એને રેલવે ટ્રેન. તો એને એક ઉડાવ ખર્ચો કયો હતો કે એના ઘરની આસપાસના ગ્રાઉન્ડમાં એણે ટ્રેન દોડવા માટે રેલ રોડ બનાવ્યા. જો નેક્સ્ટ પેરેગ્રાફ. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન આસ્ક. એકવાર એના ફ્રેન્ડે પૂછ્યું વોલ્ટને કે તું આ બધા પૈસાનું શું કરીશ? જે પણ તને વોલ્ટ ડિઝની વર્લ્ડમાંથી મળે છે, તારી સર્જન જે પણ તે કર્યું, તારા ધંધામાં તને પૈસા મળે છે, એનું શું કરશે? તો એણે શું કર્યું? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. એણે શું કર્યું? પોઇન્ટિંગ એટલે કે આંગળી બતાવવી, આંગળી ચીંધવી. એટ ધ સ્ટુડિયો, એનો સ્ટુડિયો જે હતો જ્યાં એ કામ કરતો, ત્યાં એણે શું કર્યું? વોલ્ટે સીધું આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે હું શું કરીશ? ફર્ટિલાઇઝ એટલે કે ખાતર આપીશ, ધેટ ફિલ્ડ વિથ ઇટ, અને આ ખેતરને એ ખાતરથી ભરીશ. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને એ ખરેખર સાચું થયું કે વોલ્ટે જે પ્લાવ કર્યું, પ્લાવ એટલે કે ખેતરમાં ખેડીએ એ, તો વોલ્ટે પ્લાવ કર્યા, મની એમાં ખર્ચ્યા અને બેક ઇન ટુ કંપની, અને કંપનીમાંથી એને વળતામાં શું મળ્યા? પૈસા મળ્યા. જેટલું ફાસ્ટ એને બની શકે એટલા એને
જેમ કે ખાતર કેવી રીતના ખેડૂત નાખે અને પછી જમીન પર પાક થાય અને પાક પણ એ વેચે તો એનાથી એને ડબલ પૈસા મળે અને એ જ પૈસાથી પાછો એ ખાતર નાખે. તો એ જ રીતે વોલ્ટ પણ કરતો એના સ્ટુડિયોમાં, એના બિઝનેસમાં, આ ડિઝની વર્લ્ડને લઈને જે પણ એના હતા કામ, એમાં એ આવી રીતના જ મનીને નાખતો અને એનાથી કમાતો એને પાછું એમાં ખાતરની જેમ નાખતો. જુઓ નેક્સ્ટ, બિંગ સોલ્વેન્ટ. સોલ્વેન્ટ એટલે કે ફ્રેન્ડ સદ્ધર, પૈસે ટકે સદ્ધર હોય ને એવાને સોલ્વેન્ટ કહેવાય. તો બિંગ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. અને સદ્ધર બન્યા પછી વોલ્ટે પહેલી વાર શું કર્યું, બિઝનેસમાં એણે એવું નક્કી કર્યું કે એને એવું થયું કે મને ચાન્સ છે કે હું હજી ડેવલપ કરી શકું છું મારા આઈડિયાને, બીજી બાજુ મારા વિચારોને બીજી બાજુ પણ ડેવલપ કરી શકું છું. તો એણે શું કર્યું, ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન. આ મિનરલ કાઇન્ડ જે છે એક જગ્યાનું નામ છે અને એ શું છે, અલ્પાઇન છે એન લાઇક અ વેલી હાઈ. કોઈ ખીણ હોય ને ઊંચી એવી ખીણ છે જ્યાં એ ક્યાં આવી છે, સિરિયા માઉન્ટેન્સ પર આવી છે. તો ધ ડેવલપમેન્ટ એને શું કર્યું, ઇન્ક્લુડેડ શામાં સમાવેશ કર્યો, ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડનું જે પ્રગતિ થવાની હતી, ડેવલપમેન્ટ થાય છે, તેમાં એણે શું કર્યું, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. મિનરલ કાઇન્ડ શું છે, કેલિફોર્નિયાની ઇન્સ્ટિટ્યૂટ છે આર્ટની, કળાની, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $1 million. તો આ મિનરલ કાઇન્ડના ડેવલપમેન્ટ માટે એણે શું કર્યું, લેન્ડ પણ એણે ડોનેટ કરી, જમીન પણ ડોનેટ કરી અને થોડા મિલિયન્સ પૈસા પણ એને ડોનેટ કર્યા. જો નેક્સ્ટ, એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ. એમ્બિશિયસ એટલે કે ફ્રેન્ડ્સ મહત્વાકાંક્ષી, કે આટલા બધા બહુ એમ્બિશિયસ હતો એ બધામાં. તો સૌથી એણે શું કર્યું, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. જે એને પૈસા મળ્યા તો એણે શું કર્યું, સિટી ઓફ ફ્લોરિડા હતી ત્યાં એણે $100 million, 1 million એટલે કે ફ્રેન્ડ 10 લાખ થાય, તો એણે $100 million જેવા ડોલર એને શું કર્યા, ડોનેટ કર્યા ત્યાં. ફ્રેન્ડ્સ, આજે પૈસા મળી જાય તો લોકો ડોનેટ નહીં કરે, પોતાનું જ જુએ, પોતાની જ સુખ સંપત્તિને જુએ. પણ તે જમાનામાં વોલ્ટે એટલો કમાયો અને આટલા બધા એને ડોનેટ પણ કર્યા. હી ઇઝ ધ ગ્રેટેસ્ટ મેન. જુઓ નેક્સ્ટ પેરેગ્રાફ, ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ હિઝ એક્ટિવિટી. જેટલા પણ એને કાર્યો કર્યા વોલ્ટે, તો ટ્રેજિકલી એટલે કે કરુણાવશ, દુઃખદ, કરુણાવશ, ઇન ધ મિડસ્ટ ઓફ હિઝ એક્ટિવિટી, આ બધા જેટલા એણે કાર્યો કર્યા તે કાર્યોના વચ્ચે દરમિયાન શું થયું, વોલ્ટ વોઝ સ્ટ્રીકન એટલે કે ફ્રેન્ડ્સ ભેળવાઈ જવું, વિથ ધ ફિટલ ઇલનેસ. ફિટલ એટલે કે ફ્રેન્ડ્સ જીવલેણ બીમારી. તો જ્યારે એનો કામ કરતો હતો તે કામની વચ્ચે શું થયું કે એ ભેળવાયો, શામાં ભેળવાયો, એક જીવલેણ બીમારી વચ્ચે. આઈ હર્ડ હિમ રિફર ટુ હિઝ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. આઈ હર્ડ હિમ એટલે કે અહીંયા આઈ કોણ છે ફ્રેન્ડ્સ, આપણા રાઇટર રોય ડિઝની, એના ભાઈ. તો એમણે કહ્યું કે હું એ સાંભળ્યું હતું. શું સાંભળ્યું હતું કે હર્ડ હિમ રિફર ટુ ક્રુઅલ એટલે કે બ્લો ઓનલી વન્સ. ક્રુઅલ એટલે કે પેલું જે ખતરનાક જીવલેણ હુમલો જે હતો તેના તરફ એણે એકવાર મને એવું કહ્યું હતું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે જે પણ મને મળ્યું છે, હી ટોલ્ડ મી, એણે મને કહ્યું હતું કે ડોન્ટ ગેટ ઇટ, કે જે પણ મને થયું છે, જે પણ બીમારી મને થઈ છે તો તને ક્યારેય થવી જોઈએ નહીં. જો આ નાનો ભાઈ મોટા ભાઈને કહી રહ્યો છે. જુઓ નેક્સ્ટ, આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. હું એની મુલાકાત લીધી હતી. રોય ડિઝની કહે છે, એના ભાઈ આપણા રાઇટર કહે છે કે એ જે દિવસે એની ડેથ થઈ એના મરવાની એક રાત પહેલાં, એના મરવા પહેલાં આગલી રાતે હું એને હોસ્પિટલમાં મળવા ગયેલો, એની મુલાકાત લીધી હતી. અલ્ધો એટલે અહીંયા કોન્ટ્રાસ્ટ બતાવે છે. તો પણ ડિસ્પેરેટલી ઇલ હી વોઝ એઝ ફલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. તો પણ તે છતાં પણ એને મળ્યો તો ત્યારે પણ એના જે ફૂલ ઓફ પ્લાન્સ, એ કેવો હતો, પ્લાનથી ભરેલો હતો. એકદમ બધા જેટલા પણ પ્લાન હતા એના ફ્યુચર માટેના, હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, એના જીવન દરમિયાન જેટલા પણ પ્લાન એણે ફ્યુચર માટે નક્કી કરેલા, તો એની આગલી રાતે, મરવાની આગલી રાતે પણ એ કેવો હતો, એકદમ પ્લાનથી ભરેલો હતો, એકદમ એમ એમ્બિશિયસ હતો, એકદમ મહત્વાકાંક્ષી કામ, એના પ્લાનથી ભરેલો હતો કે ફ્યુચરમાં મારે શું કરવાનું છે. વોલ્ટ યુઝ ટુ સે ધેટ. વોલ્ટ શું તે વોઝ કહેતો, અહીંયા પાસ્ટ હેબિચ્યુઅલ કન્ડિશન બતાવે છે ફ્રેન્ડ્સ આપણો ફંક્શન. તો વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ,
કે ડિઝનીલેન્ડ ક્યારેય ખતમ થવો જોઈએ, ક્યારેય ખતમ થશે નહીં, એન્ડ ઇટ નેવર વિલ. અને ક્યારેય ખતમ થયો પણ નથી, અહીંયા હજી પણ સ્ટાર્ટ ચાલે જ છે. આઈ લાઈક ટુ થિંક ટુ that Walt Disney influence will never be finished. I like to think too. શું કહે છે રોય ડિઝની એના ભાઈ કે મને ગમે છે આ વિચારવું પણ કે વોલ્ટ ડિઝનીના ઇન્ફ્લુએન્સીસ, વોલ્ટ ડિઝનીના જેટલા બી પ્રભાવો છે વિલ નેવર બી ફિનિશ, ક્યારેય ખતમ થયા નહીં અને ખતમ થશે નહીં. દેટ ધો હિઝ ક્રિએશન, અને તેના ક્રિએશન, એના સર્જનમાંથી ફ્યુચરની જનરેશન, ભવિષ્યની પેઢીઓ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ. એ ફ્યુચરની પેઢીઓ એના ક્રિએશન માટે કન્ટિન્યુ સેલિબ્રેટ કરતા જ જશે. શું સેલિબ્રેટ કરતા જશે? હી ડિસ્ક્રાઇબ એટ ધ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન નેવર હ્યુમન બિંગ which make us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. કે ધ પ્રેશિયસ કે કિંમતી વસ્તુ, એજલેસ સમથિંગ ઉંમર વગરનો, સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ કે એક કોઈ પણ એક કિંમતી વસ્તુ દરેક માણસમાં હોય છે જે એને ક્યારેય ઉંમર લાયક વૃદ્ધ થવા દેતી નથી. પછી ભલે એ શું હોય કે રમવું હોય કે બાળકોના રમકડા જોડે રમવું હોય, મૂર્ખામી ભરેલી વાતો પર હસવું હોય કે પછી બાથટબમાં નહાવાનું સપનું હોય, તો ક્યારેય એક માણસમાં અંદર રહેલી એક કિંમતી વસ્તુ ક્યારેય એને વૃદ્ધ થવા દેતી નથી. સો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો ચેપ્ટર એન્ડ થાય છે. આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ ધીસ ચેપ્ટર. અને હું અહીંયા હોમવર્કનું PDF મોકલ્યું છે, જે આપણા ચેપ્ટર પછીની જ એક્ટિવિટીઝ છે કોમ્પ્રિહેન્શનમાંથી, એ તમારા લોકોએ લખી લેવાની રહેશે. થેન્ક યુ.